જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આજે આપણે સાંભળીશું અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી યોગિની એકાદશીની પૌરાણિક વ્રત કથા, જે સર્વે પાપોને નાશ કરનારી માનવામાં આવે છે અને કહેવાય છે કે આ વ્રતની કથા સાંભળવાથી અને આ વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે। તો ચાલો સાંભળીએ યોગિની એકાદશીની પૌરાણિક કથા। યોગિની એકાદશી વ્રત કથા પ્રારંભ। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો। આ એકાદશીનું નામ શું છે, એનું મહાત્મ્ય શું છે, તે મને કૃપા કરીને જણાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની એકાદશી છે। તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે। આ વ્રત આ લોકમાં અને પરલોકમાં મુક્તિ આપનારું છે। આ વ્રતથી પાપ નષ્ટ થાય છે। હું તમને પુરાણમાં કહેલી કથા જણાવું છું। અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। તે શિવ ભક્ત હતો। તેના રાજ્યમાં હેમ નામનો માળી રહેતો હતો। શિવની પૂજા માટે હેમમાલી પુષ્પ લાવતો હતો। તેને વિશાલાક્ષી નામની એક સુંદર મજાની સ્ત્રી હતી। એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈને આવ્યો, પરંતુ કામુક્ત થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન આવ્યો। જ્યારે રાજા કુબેરને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ક્રોધે ભરાયા। રાહ જોતા જોતા બપોર થઈ ગઈ એટલે તેઓ ખૂબ ક્રોધે ભરાયા। પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા, હે રાજા, હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો હતો। યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાંપતો કાંપતો ઉપસ્થિત થયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા અને તેમને કહ્યું, હે પાપી, મહાનીચ, કામી, તે મારા પરમ પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને કોઢી બનીશ। કુબેરના શાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને તે કોઢી થઈ ગયો। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ। મૃત્યુલોકમાં આવીને તેમને મહાદુઃખ ભોગવ્યું, પરંતુ શિવની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ। તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય તરફ ચાલ્યો જતો હતો। ચાલતા ચાલતા માર્કંડેય ઋષિના આશ્રમે પહોંચ્યો। તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા। તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો। હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરીને તેમના ચરણમાં પડી ગયો। તેને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કર્મો કર્યા છે જેનાથી તું કોઢી બની ગયો છે અને મહાન દુઃખને ભોગવે છે? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું। હેમમાલી મારું નામ છે। પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો। એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો। તેમણે મને શાપ આપ્યો કે તું કોઢી થઈ જાઈશ અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવીશ। તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખને ભોગવું છું। તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય। ત્યારે માર્કંડેય ઋષિ બોલ્યા, તે મારી પાસે સત્ય વચન કહ્યા છે। તેથી હું તારા ઉદ્ધાર માટે એક વ્રત બતાવું છું। જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે।
તેથી હેમમાલી ખૂબ જ પ્રસન્ન થયો અને મુનિના વચન સાંભળી તે અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું. તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો. હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાના પુણ્ય બરાબર છે. આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે. કથા સમાપ્ત. યોગીની એકાદશીના જય શ્રી કૃષ્ણ મિત્રો. વિડીયોને શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.